ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટાઇપન્ડ વધારવાની માંગને લઈને એમબીબીએસ ઇન્ટર્ન્સ રસ્તા પર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 150 થી વધુ ઇન્ટર્ન્સ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી મેનેજમેન્ટ સમક્ષ સ્ટાઇપન્ડમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ ઉઠાવી છે. વિદ્યાર્થીઓને જણાવ્યા મુજબ હાલ તેમને દર મહિને 15,300 સ્ટાઇપન્ડ આપવામાં આવે છે, જ્યારે તેઓ ઇમરજન્સી ડ્યુટી, ઓપીડી, વોર્ડ મેનેજમેન્ટ અને દર્દીઓની સારવાર સહિત હોસ્પિટલની મહત્વપૂર્ણ સેવાઓમાં સતત ફરજ બજાવી રહ્યા છે. વધતી મોંઘવારી, વધતા કામના ભાર અને અન્ય મેડિકલ કોલેજોના ધોરણોને ધ્યાનમાં રાખીને સ્ટાઇપન્ડ વધારી 21,800 કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ ડીન, પ્રિન્સિપલ અને મેનેજમેન્ટને લેખિત रजूआत करी थी. मेरा नाम भूमिजा मखवाना है. हम यहाँ पे सारे के सारे KMCRI के इंटर्न्स हैं. ये सिविल हॉस्पिटल भरूच में हम काम करते हैं. हम यहाँ पे भी स्ट्राइक ऑर्गेनाइज करके बैठे हैं और हमारी ये डिमांड है कि हमारा जो स्टाइपेंड है इट इज 15,300 वो बढ़ा के 21,800 किया जाए, क्योंकि सिविल हॉस्पिटल है, हमको काम बहुत होता है. उन्होंने जो हमको प्रोमिस किए थे वो उन्होंने फॉलो थ्रू नहीं किए हैं. उन्होंने हमको बोला था कि 18,000, HR से ये जवाब आया है कि 18,000 तो होगा ही, और उन्होंने वो डिमांड पूरी नहीं की है. हमारी स्ट्राइक तब तक चलेगी जब तक ये हमको रिटर्न में नहीं देते हैं कि ये हमारा स्टाइपेंड 21,800 करने वाले हैं. તો બીજી તરફ કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મેનેજમેન્ટ તરફથી ડોક્ટર ગોપિકા મિખ્યાએ જણાવ્યું હતું કે અગાઉ થયેલી રજૂઆત બાદ ઇન્ટર્ન્સના સ્ટાઇપન્ડમાં 500નો વધારો કરી મંજૂર કરેલી વધારાની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. તેમ છતાં હાલનું વિરોધ પ્રદર્શન યોગ્ય ન હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે મુખ્ય મેનેજમેન્ટ સાથે વિદ્યાર્થીઓની બેઠક યોજી સમગ્ર મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને પરસ્પર સંવાદ દ્વારા હકારાત્મક તથા સંતોષકારક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મારું નામ ડૉક્ટર ગોપિકા મેઘિયા છે. હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી, એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી.